નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। પ્રજાનું શાસન કહેવાય છે, પણ જ્યારે સામાન્ય નાગરિકને પોતાના અધિકાર માટે દરવાજા પર દરવાજા ખખડાવવા પડે ત્યારે પ્રશ્ન ઉઠે છે કે શું તંત્ર ખરેખર જાગૃત છે કે ફક્ત કાગળ પૂરતું? વાત છે અરવલ્લી જિલ્લાના મોડાસાના ઓમનગર સોસાયટીના અરજદારની। અરજદારે છેલ્લા 9-10 માસથી DILR અને સિટી સર્વેની કચેરી ખાતે માલપુર રોડ પર આવેલ ઓમનગર સોસાયટીના બિનખેતી પ્લોટના પ્રોપર્ટી કાર્ડ માટે અરજી આપ્યા બાદ પણ આજ સુધી સરકારી ઓફિસો પર ધક્કા ખાઈ રહ્યા છે, પણ કામ ના થતા અરજદારે પોતાની વેદના ન્યૂઝ કેમેરા સામે વ્યક્ત કરીને સરકારી બાબુઓ પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે કોઈ અધિકારી ચોક્કસ જવાબ આપતું નથી। એવું લાગે છે કે સરકારી બાબુઓને પ્રજાની પીડા કરતા પેપર વેટમાં વધારે રસ છે। 9-10 માસથી કરેલ અરજીને કોઈ પણ અધિકારી સાંભળવા તૈયાર નથી, ત્યારે સરકારી બાબુઓને માત્ર એસી ઓફિસમાં બેસીને કામમાં નહીં પણ માત્ર પેપર વેટમાં જ રસ હોય તેવો આક્ષેપ કરાયો છે। અરજદારની આ વેદનાનો મતલબ સ્પષ્ટ છે, જ્યાં લોકોને અરજીઓનો ન્યાય આપવાની જરૂર હોય ત્યારે કોઈ કારણોસરના અભાવે કામ અટકાવવું દૈનિક બની ગયું છે। ચિંતાની વાત એ છે કે ડિજિટલ ઇન્ડિયા અને પેપરલેસ વ્યવસ્થાની વાતો તો થાય છે, પણ જમીન પર હાલત હજુ પણ પેપર વેટે અટકેલી લાગે છે, તેવું મોડાસાના ઓમનગર સોસાયટીના અરજદારે DILR અને સિટી સર્વેની કચેરીના અધિકારીઓ પર આક્ષેપ કરીને પોતાની વેદના વ્યક્ત કરી હતી અને સરકારી બાબુઓને અરજદારને ધક્કા ખાવા પર મજબૂર ન કરતા કામને પ્રાધાન્ય આપીને પૂર્ણ કરવા જણાવ્યું હતું। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ છે સુરેશભાઈ ચતુરભાઈ ભાટિયા। હું મૂળ મોડાસા નગરમાં માલપુર રોડ ઉપર આવેલી ઓમનગર સોસાયટીનો રહીશ છું। છેલ્લા 20-25 વર્ષથી હું અહીંયા રહું છું ઓમનગરની અંદર। ઓમનગરના પ્રમુખ તરીકે અહીંના સદસ્યશ્રીઓ અને ગૃહસ્થોએ મને છેલ્લા ઘણા વર્ષોથી જવાબદારી આપી છે। વિશેષમાં હું વિશ્વ હિન્દુ પરિષદના સેવા વિભાગનો પણ જિલ્લાનો પ્રમુખ છું। આ નાતે કામ કરવાનું જ્યારે થતું હોય છે લોકોનું કે પીડિતોનું કામ કરવાનું થતું હોય છે ત્યારે અમે અગ્રેસર રહેતા હોઈએ છીએ। એ નાતે અને ઓમનગરના વિવિધ જાતના પ્રશ્નોને વાચા આપવા માટે અમે કચેરીઓમાં પણ અધિકારીઓ સાથે મળતા હોઈએ છીએ। એનો મને ગઈકાલનો એક કડવો અનુભવ થયો છે। એ માટે હું આજે આ માઇક્રોફોન વાળા પત્રકાર શ્રીના સામે પહેલો આજે ઇન્ટરવ્યુ આપવામાં હું પ્રેરાયો છું, ન છૂટકે પ્રેરાયો છું। કારણ કે મેં 21/11/24 રોજ મેં મારી અરજી ઓમનગર સોસાયટીને પ્રોપર્ટી કાર્ડ માટે DILR કચેરીમાં મેં આપેલી, સિટી સર્વેમાં અરજી આપેલી 21/11। એને આજે 11 મહિના થયા, પણ એનો કોઈ ઉકેલ હજી સુધી આવ્યો નથી। વચ્ચે મેં તપાસ કરેલી, પણ કોઈ અધિકારી હાજર ના હોય, કોઈ ત્યાં કુંભ મેળામાં ગયેલા હોય, કોઈ બીમાર હોય ને કોઈને કઈને પ્રશ્નો ઊભા કરી અને આ લોકોએ મારી વાત ટાળી નાખી। અંતે 6 મહિના પછી જ્યારે હું અકળાઈને જ્યારે બોલ્યો ત્યારે તિજોરીમાંથી મારી અરજી એક જ મારું પત્તું અરજીનું શોધી કાઢ્યું આ લોકોએ। એનો મતલબ એ થાય છે કે આ લોલમ સરકારી કામનો કેવો થાય છે એનો એક ઉત્તમ ઉદાહરણ છે, જીવંત ઉદાહરણ છે। અને એ અરજી શોધ્યા પછી પણ પાછા 2-3 મહિના ગયા, છતાં પણ એની ઉપર કોઈ એક્શન લેવામાં આવી નથી। ગઈકાલે આ જ બાબતે મારે જ્યારે DILR કચેરીમાં જ્યારે દરજી ગુર્જર સાહેબને મળવાનું થયું ત્યારે ગુર્જર સાહેબે એમના ખાતાકીય લાગતા અધિકારીઓને બોલાવી અને પૂછપરછ કરી। ત્યારે એક અધિકારીએ તો મને એવું કહ્યું કે તમારે કેવો અમને સીધું મળી લેવું હતું ને, તમારે ક્યાં ફાફા મારવાની જરૂર હતી? અમને મળ્યા હોત તો તમારું કામ થઈ ગયું। એનો મતલબ મેં એને ત્યાં સ્પષ્ટ કર્યો, એમના ગુર્જર સાહેબની રૂબરૂમાં સ્પષ્ટ કર્યો કે શા માટે તમને મારે મળવું જોઈએ? હું તમને મારી અરજી રૂબરૂમાં આપતો હોઉં, ઇન્વેડ કરાવતો હોઉં, મારી અરજીઓ રજીસ્ટર RP થી હું જ્યારે આપતો હોઉં ત્યારે મારા તમને પર્સનલ મળવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો। મારે શા માટે મળવું જોઈએ? તમારે કોઈ ક્વેરી કાઢેલી હોય તો મને લેખિતમાં મારા સરનામા, મારા લેટર પેડ ઉપર મેં આપેલું છે, તમને મારો નંબર આપેલો છે, મોબાઈલ નંબર, મારું સરનામું આપેલું છે, તો તમારે લેખિત મને જાણ કરવી હતી કે ભાઈ આ 100 પૂર્તતા કરી જાઓ। આવું તમે 11 મહિનામાં કોઈ વહીવટ કર્યો નહીં, એનો મતલબ કે તમે પાર્ટીની રાહ જોઈ રહ્યા છો। કોઈ પેપર વેટ મળે, પેપર વેટ લઈને આવે તો એવા વ્યક્તિનું કામ કરવા માટે કદાચ તમારી ઈચ્છા હોય એમ હું માની શકું છું।
તો આ વ્યાજબી નથી. જો અમારા જેવા સોસાયટીના પ્રમુખ અગર તો એક જિલ્લાના VHPના આગેવાન તરીકે જો હમણાં આટલી હેરાનગતિ હોય તો સામાન્ય પ્રજાની તો શું પરિસ્થિતિ હશે એ વિચારવાનો એક પ્રશ્ન છે. એટલે કોઈ માનતું હોય કે સરકારી અધિકારીઓ બાબુઓ કામ કરે છે, પણ મારા અનુભવ પ્રમાણે સરકારી અધિકારીઓ મોબાઈલ લઈને જ બેસી રહે છે, એ કામ કરતા નથી. એનો ઉત્તમ ઉદાહરણ છે 11 મહિના સુધી અરજીનો નિકાલ ન કરવાનું કારણ શું? એમને જો કોઈ કારણ કાયદાકીય હોય તો મને જાણ કેમ ના કરી? જાણ કરવી જોઈતી તો હું પૂર્તતા કરતો. પૂર્તતા કરવા માટે જયારે હું રજીસ્ટ્રેશનથી RT ના કાયદા મુજબ મેં માગણી કરી, આજે સમય વીતવા આવ્યો છે છતાં મને એનો જવાબ નથી મળ્યો. તો આ શું કહેવાય? આ બાબુઓની પોતાના મરજીથી ચાલે છે એ જ કહેવાય ને. તો આ માટે મારી વેદના એ છે કે જ્યારે અમારા જવાને જો મુશ્કેલી પડતી હોય તો સામાન્ય ગામડાની આમ પ્રજાને તો શું કેટલી મુશ્કેલી પડતી હશે અને કેટલા દલાલો શોધવા પડતા હશે એક વિચારવા જેવો એક પ્રશ્ન છે. એટલે આજે હું આપ સૌ સમક્ષ અહીંયા હાજર થઈને જે મારી વેદના હું ઠાલવું છું એ સત્યથી બિલકુલ વેગળી નથી, બિલકુલ સત્ય હકીકત છે. અને મને આશ્વાસન પણ આપ્યું છે કે તમારું કામ થઈ જશે, પણ થઈ ક્યારે જશે મને એટલો તો જવાબ આપવો જોઈએ એમને કે તમારે આટલું કામ અટક્યું છે. મને 4 વાગે આખો દિવસ હું ત્યાં બેસી રહ્યો, 4 વાગે મને બોલાયો, 4 વાગે હું ગયો ત્યારે બધા અધિકારીઓ મિટિંગમાં, 6:15 સુધી હું એમની ઓફિસે બેસી રહ્યો તો તારું DRA કચેરીમાં તારું મારેલું દેખાયું મને. તો આ તો વ્યાજબી નથી. જો તમે અમારા જેવી વ્યક્તિઓને બનેલી ગણેલી, મને એક રાષ્ટ્રીય એવોર્ડ પણ મને 2 વખત મળેલા છે. કારણ કે જો ગુજરાતની અંદર શિક્ષકોમાં જો 2 વખત જો ઉપરા ઉપરી એવોર્ડ મળેલા હોય તો એ હું પોતે છું. મારી જાતને હું આત્મપ્રશંસા માટે આ વાત નથી કરતો, પણ હું કઈ પ્રકારના કયા કામો કરું છું એનો આ પ્રતીતિ કરવા માટે હું મારી જાતને ખુલ્લી મૂકું છું. એટલે અધિકારીઓ એમના મન માની કરે છે એ હકીકત છે. પેપર વેટની રાહ જોઈ રહે છે એ પણ મને થોડો એવો અહેસાસ થાય છે. માટે હું જાહેર જનતાને પણ વિનંતી કરું છું કે તમે કોઈ વખત ક્યારે પણ પેપર વેટમાં માનતા નહીં અને અધિકારીઓને રૂબરૂ જઈને રૂબરૂ એમની જવાબ માંગ્યો. આટલી વિનંતી સાથે હું વિરમું છું. જય હિન્દ, જય ભારત.